દેવગઢ બારિયાની સરસિયા વર્ગ શિંગેડી પ્રાથમિક શાળામાં ચાલતા સિઝનલ હોસ્ટેલમાં સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર. દેવગઢ બારિયા તાલુકામાં ગુજરાત સરકાર અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા કામધંધા અર્થે વતન છોડી બહારગામ જતા વાલીઓ પોતાના બાળકોને સિઝનલ હોસ્ટેલમાં મૂકી જઈ શકે એ માટે સરકાર દ્વારા મહત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, જે અંતર્ગત વતન છોડી બહાર ગયેલ માતા પિતાઓ પોતાના બાળકોને શાળામાં મોકલી શકે અને બાળકોનું શિક્ષણ ના બગડે. આજ રોજ મંગળવારના દિવસે સરસિયા વર્ગ સિંગેડી પ્રાથમિક શાળામાં ચાલતા સિઝનલ હોસ્ટેલની મુલાકાત લેતા શાળાની 5:30 વાગે તાળા મારેલા જોવા મળ્યા હતા. દેવગઢ બારિયાની સરસિયા વર્ગ સિંગેડી પ્રાથમિક શાળા. આ શાળામાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા 25 બાળકોની સિઝનલ હોસ્ટેલની મંજૂરી આપવામાં આવેલ છે. આ શાળાની મુલાકાત લેતા શાળામાં બાળ મિત્રો કે બાળકો જોવા મળ્યા ન હતા. સ્કૂલની આજુબાજુ પૂછતા એક ગ્રામજનની પૂછપરછ કરતા અલગ અલગ બહાના બતાવ્યા હતા અને આચાર્ય સાહેબનો ફોન કોલ કરતા મેં તો 20/1/2025થી બંધ કરી દીધી છે અને તમને રિપોર્ટ મોકલી આપું છું એવું જાણવા મળે. પછી આજુબાજુ ગ્રામજનોને ઓફ ધ રેકોર્ડ પૂછતા અહીંયા કોઈ સિઝનલ હોસ્ટેલ જેવું ચલાવતા નથી એવું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું હતું. સાંજે 5 વાગ્યા પછી કોઈ પણ બાળક કે કોઈ પણ બાલ મિત્ર શાળામાં રોકાતો ન હોવાનું જાણવા મળ્યું હતું. ખરેખર જેના માતા પિતા બહાર ગામ મજૂરીએ જાય છે એવા બાળકો ગામમાં છે જ નહીં એવું જણાવ્યું હતું. તો જે ખરેખર લાભાર્થી નથી એવા બાળકોની દરખાસ્ત કઈ રીતે તપાસ કરી મંજૂર કરતા હશે? શું આવી રીતે જ સરકારના એટલે કે લોકોના રૂપિયાનો ગેરઉપયોગ થયા કરશે? ખરેખર બધું કાગળ પર ચાલતું હશે? શું આ બધું કોની રહેમ નજર હેઠળ ચાલતું હશે? એ તો તપાસનો વિષય છે. આની તટસ્થ તપાસ અને કાયદેસરના પગલાં લેવામાં આવે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું.